શું તમે પણ ચોમાસામાં વારંવાર બીમાર પડો છો? તાવ, શરદી અને પાચનની સમસ્યાથી કંટાળી ગયા છો? તો આ વિડિયો તમારા માટે છે. આજે હું તમને જણાવીશ એવા 4 ચમત્કારી ફળો વિશે જે તમને વરસાદની સિઝનમાં રાખશે તંદુરસ્ત અને ઉર્જાવાન. ફળ નંબર 1, સફરજન. તમે એ સાંભળ્યું છે કે એક સફરજન તમને ડૉક્ટરથી દૂર રાખે છે? વરસાદની સિઝનમાં આ કહેવત બિલકુલ સાચી પડે છે. સફરજન ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેનાથી શરદી અને ખાંસી જેવી સમસ્યાઓથી બચાવ થાય છે. એટલું જ નહીં, તેમાં રહેલું ભરપૂર ફાઇબર તમારા પાચન તંત્રને પણ સ્વસ્થ રાખે છે. તો આ ચોમાસામાં રોજ એક સફરજન ખાવાનું ચૂકશો નહીં. ફળ નંબર 2, નાશપતી. શું તમને ખબર છે કે નાશપતી વરસાદની ઋતુ માટે એક સુપર ફૂડ છે? તેમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જે તમારા શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે શરીરમાંથી ગરમી અને એસિડિટીને દૂર કરે છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે નાશપતીમાં રહેલી કુદરતી મીઠાશ અને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને તમારા બ્લડ શુગરને પણ નિયંત્રણમાં રાખે છે. ફળ નંબર 3, કેળું. કેળું એક એવું ફળ છે જે દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે, પણ વરસાદમાં તેના ફાયદા અનેક ગણા વધી જાય છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ હોય છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખે છે અને શરીરની નબળાઈને દૂર કરે છે. જો તમને વરસાદની સિઝનમાં થાક લાગતો હોય અથવા ભૂખ ન લાગતી હોય, તો એક કેળું ખાઈ લો. તમને તરત જ તાજગી અને શક્તિનો અનુભવ થશે. ફળ નંબર 4, મોસંબી, સંતરા. અને અંતમાં વાત કરીએ વિટામિન સીના ભંડાર એવા મોસંબી અને સંતરાની. વરસાદની સિઝનમાં શરદી, ખાંસી અને કોઈપણ પ્રકારના ઇન્ફેક્શનથી બચવા માટે આ 4 ફળો રામબાણ ઈલાજ છે. તેમાં રહેલું વિટામિન સી તમારા શરીરને કુદરતી રીતે સુરક્ષિત કરે છે અને તમને હંમેશા ફ્રેશ રાખે છે. તો મિત્રો, આ હતા વરસાદની ઋતુમાં ખાવા માટેના 4 સૌથી ઉત્તમ ફળો. તમને આમાંથી કયું ફળ સૌથી વધુ પસંદ છે? કોમેન્ટમાં જણાવજો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને એમને ફોલો કરો.